અત્યારે ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, તો માની લ્યો કે કદાચ બાલાજી પર કે ચંદુભાઈ વિરાણી પર બાયોગ્રાફી બને, તો એવી કઈ વાત છે કે જે તમારા પર મૂવી બને કે ફિલ્મ બને, બાયોગ્રાફી બને, એ વાત એમાં આવવી જ જોઈએ કે આ વાત મિસ ના થવી જોઈએ? હું કોઈ એવું ધ્યેય નથી કરતો કે આ વાત આવવી જોઈએ, પણ મને હમણાં 2 દિવસ પછી જ કોઈ આવવાનું છે આના માટે, તો એને કેમ પ્લેસ કરવી, બને ત્યાં સુધી જે પબ્લિકને સારો મેસેજ જાય એવા મારા પ્રયત્ન હશે. જી. પણ એ કોઈ હું ફિલ્મી ડાયરેક્ટર તો નથી. મારા પ્રયત્ન હોય કે સારા મેસેજ આપીએ, એને માનવ કહેવાય. અને માનવ કહેવાય. અને આપ્યા જ છે. એનું એક્ઝામ્પલ આપું તમને કે અહીંયા 100-150 કરોડથી વેચાનારી કંપની, નમકીન કંપનીથી 4000 સુધીની વેલ્યુ, 5000 સુધીની વેલ્યુ થનારી કંપની રાજકોટમાં છે. જી. તો રાજકોટ કરતા 4 ગણું અમદાવાદ છે. તો અહીંયા એક કે બે કંપની નથી 200-300 કરોડ વાળી પર. તો આ પહેલી બાલાજી હતી, એના પછી 8-10 કંપની થઈ. તો એ કંપનીએ રાજકોટને રોજી પણ આપી છે, જી. રાજકોટને ટેક્સ પણ આપ્યો છે. તો એ હું એવું માનું છું કે પહેલો હું તો પ્રેરણા લીધી જ હોય મારી પાસેથી. તો આ સારા મેસેજ આપવા એ એક માનવ માત્રનો ધર્મ છે.